અરે ઘરમાં કોઈ છે? एक मैं और एक तू। અરે તમે હું ચમેલી આ બાંધેલી ભેંસો તમારી છે? હા એ ભેંસો મારી જ છે. અને જે બહાર ચરવા આવી છે હા એ ભેંસો મારી જ છે. હું લઈને આવી છું ચરાવવા માટે. અચ્છા જી, હા જી. બાય ધ વે તમારી ભેંસો કેટલા લીટર દૂધ આપે છે? હજી 8 થી 10 લીટર. અને તમારી ભેંસો કેટલું દૂધ આપે છે? 10 થી 12 લીટર. અચ્છા જી, સરસ સરસ, ખૂબ સરસ. હું શું કહું છું કે દૂધમાં કેટલા પાણીની મિલાવટ કરો છો તમે? થોડું જ ખાલી માપનું જ. 2 લીટર દૂધમાં ખાલી 1 લીટર પાણી. હવેથી 1 લીટર દૂધમાં 2 લીટર પાણી નાખજો એટલે તમારા દૂધમાં પણ વધારો થશે અને પ્રોફિટમાં પણ વધારો થશે. और जो तन मन में हो रहा है ये तो અરે સારું, પણ એકવાર તમારી ભેંસોને જોઈ લો ને કોઈક બીજાના ખેતરમાં ના ઘૂસી જાય. ના એ નહીં જાય, કારણ કે તમારી ખેતી એમને બહુ ગમી ગઈ છે એટલે. હું શું કહું છું કે આપણે બંને લગ્ન કરી લઈએ? એક મિનિટ પણ કેમ તે એટલા માટે કે 8 લીટર તમારી ભેંસોનું દૂધ અને 10 લીટર મારી ભેંસોનું દૂધ બંનેનું ભેગું કરીને 18 લીટર થશે. અને એમાં આપણે 36 લીટર પાણી નાખીશું એટલે ટોટલ 54 લીટર દૂધ થશે. એ દૂધથી આપણે લાખો રૂપિયા કમાશું. વાહ, ઓહો, ઉચ્ચ કોટીના વિચાર છે તમારા. સંસ્કાર તમારી ઉંમરથી મોટા છે. એન્ડ પછી આપણા બંનેનું તો શું, આપણે બંને શાંતિથી રહીશું અને જોડે ભેંસો ચરાવવા જઈશું ગીતો સાંભળતા. एक मैं और एक तू। આવો તો પછી પ્રસ્થાન કરો, જોડે જઈએ ભેંસો ચરાવવા માટે. હું શું કહું, તમે મફરીને ગોળ ખાશો? જોડે લઈ લઉં મફરીને ગોળ ખાવા માટે? હા, હજી પણ એક દુવિધા છે. મારી જોડે ખાલી મફરી જ છે. કઈ વાંધો નહીં, ગોળ તો મારી જોડે છે ને. और जो तन मन में